ચોરી તો આપણે માં ખાઈ લીધી. હવે કાકા પાસે આવ્યા મિર્ચી વડા ખાવા હાટું. એટલે આમ તો જો એવો તડકો હે ને એમાં આ કાચ એવા તપે હે ને. આ તો હમણાં હેંગ જ થઈ ગયો તો ઓલો વિડીયો ચાલુ કરીને રાખ્યો ને એટલે ભૂડિયા જો આમાં રસ્તો નવો કોઈ તો હું હે સાહેબ આવું ગીત હોય ને એમાં આપણે રેલવે સ્ટેશન આમ જો ફાઈટક ની વચ્ચો વચ્ચ હોય. આ સ્પેશિયલ દઈ દીધી. વાહ ભાઈ વાહ, હું વાત છે. This is the time of your life. ઉપનેર બાયપાસ ઉપર આપણે ઊભા છીએ ભાઈ. અહીંયા હોલ્ડ લીધો છે અને હજી જો કેટલા ડિગ્રી ટેમ્પરેચર છે દેખાડું. 39 ડિગ્રી ટેમ્પરેચર છે. તડકો એવો છે ને ડિસ્પ્લે આની ડીમ પડી જાય છે. અને આપણે જવાનું છે અહીંથી સાવરિયા શેઠ. હજી 335 કિલોમીટર 5.5 કલાકનો હજી આપણે રન બાકી છે અહીંથી. ના જો પાંડે કંઈક શીખડાવે હો, ચા ભરાવે છે. અમારે ભાઈ આવી ગમત તો ચાલુ જોઈએ, એમાં અડધું જ લઈ, અડધું તો આપણે લઈએ નહીં. હવે અહીંયા કંઈક નાસ્તો પાણી નહીં કરશી, કુલ્લડ ચા ને ચા બધે આપણને ભાઈ રાજસ્થાન બધે ચા મસ્ત મળી કા. બાકી આમ એમપી ત્યાં જઈએ ને ત્યાં ચામાં ક્યાંય ખાટતા જ નથી. ત્યાં ઓલી ચા પીવી પડે, ગુળની ચા નહીં હોય નહીં. રાજસ્થાનમાં બધે આદુવાળી કહીને તો આદુવાળી ચા બનાવી દઈએ, મસાલાવાળી ચામાં મજા આવી ગઈ આપણને. નામ જો આપણો હાથી હમણાં થોડીક વાર ઊભા રહીને એટલે એવો તપી જાહે ને ભાઈ, તાપ લાગે જોરદાર. પણ આપણે તો આમાં જ રખડી એસીમાં જોઈએ એટલે કંઈ ખબર જ નથી પડતી. હવે અહીંયા ચા પાણી નાસ્તો કરી લઈ. રાજસ્થાનની સ્પેશિયલ કચોરી હો ભાઈ. આપણે એક કચોરી ચાખી પણ મજા આવી કા. બધાય કચોરી મગાવી લીધી છે. જો એક એક કચોરી ખાઈ લઈને તો પેટ ભરાઈ જાય, પછી કંઈક ઠંડુ પી લે એટલે પછી પૂરું આપણે ટેકો થઈ જાય. એ હાન લગી એમ ને એમ આવું કટક બટક કરતા રહે. બાકી આપણે જમવા બમવા ને એવું કાંઈ ન હોય કા સાહેબ. આવું ખાધા કરવાનું થોડું એટલે વાંધો ન આવે, ટાઈમે વહી જાય અને મજા આવ્યા રાખે. બધી વાનગી ચાખી લેવાની. જો કચોરી તો આપણે માં ખાઈ લીધી. હવે કાકા પાસે આવ્યા મિર્ચી વડા ખાવા હાટું કે કેવું કાવે શું છે શું નહીં. આપણે ત્યાં મળે આ રીતના ન મળે. દાળ હે કે સાંભાર હે? હે સાંભાર હે. કાકા બનાવે મિર્ચી વડા ભાઈ, સ્પેશિયલ રાજસ્થાની. હા થઈ ગયું, લ્યો કમ્પ્લીટ. લ્યો ઠપકારો. ઓહો હો બાપ રે બાપ, ધુવાણા નીકળે આમ. જો ગાડીમાં ધુવાણા નીકળે ને મારું મોઢું ઓલું બરી ગયું. શું કામ? ઓલા ખાધા ને આ ઓલા ક્યાં હતા વડા વાળા, આ મરચાના વડા હતા ને ખાધા ને ભાઈ. આ જીભ ભરવા માંડી. પેલા ખાધું તો કઈ ન થયું, પણ વાહેથી એવું તીખું લાગ્યું ને, પાણી પીધું, બિસ્કિટ ખાધું તોય હજી એવી જીભ ભરે છે સાહેબ. આમ તો જો હા એનેથી નહીં ભરે. હા થોડીક પી લો ભાઈ. એ કયા હતા ઓલા વડા? મિર્ચી વડા હતા ભાઈ. મિર્ચી વડા એ તો શોર્ટ કરી નાખી. ઘૂંટડો ભરીને મોઢામાં રાખવાનો એટલે મટી જાય. અને ઓલા જો ઓલા આપડા કારીગર જો ગરબામાં શીશો ભરે હે. અરે અમારે ગમે ની આ બધાને ધ્યાન રાખવું પડે. ગમે ની અણી કાઢી લઈએ એટલે ઘટવા નહીં દેવાનું. ચાર્જિંગ ફૂલ રહેવું જોઈએ. આમ જો આપણે પહોંચવાનો ટાઈમ 8:30 વાગ્યાનો હતો, હવે 9:30 નો થઈ ગયો ભાઈ. હવે મારે કલાક ગાડી ખેંચવી જોઈએ. ખાલી હું એ જ રાહ જોઉં કે એક્સપ્રેસ વે આવે ને હમણાં, નેશનલ એક્સપ્રેસ વે, એટલે ગાડી આપણે ખેંચી લઈ ફટાફટ. એટલે અરાઇવિંગ ટાઈમ આપણો હે ને વહેલો થઈ જાય. 11 વાગ્યાની મંદિર બંધ થાય છે સાવરિયા શેઠે. આપણે 5.5 કલાક દેખાડે પહોંચવામાં. હવે ફટાફટ ગાડી ખેંચી. એટલે આમ તો જો એવો તડકો હે ને એમાં આ કાચ એવા તપે હે ને. આ તો હમણાં હેંગ જ થઈ ગયો તો ઓલો વિડીયો ચાલુ કરીને રાખ્યો ને એટલે ભૂરિયા જો આમાં રસ્તો નવો ગયો તો શું કર્યું? ઢાંકીને લેપકીને જ એને કાઢ્યું નોખું. એ કે ફોન ને આમાં ઢાંકીને જ રાખવાનો. તો આની માથે ટીંગાડ દેવું જોઈએ લેપકીને. મેપ જોવા હાટું અહીંયા રાખ્યો હે ને ફોન આખો ચોટી જાય છે. કેવો તડકો આમ તાપ છે. અને આ જે રહ્યો ને આ તો એવો તપે ને ભાઈ કાચ. આ 2 વાર તો મારું આ મોબાઈલ હોલ્ડર પડી ગયું. હે હું કે સ્પેશિયલ ઢાકેલું આ બાજુ નો દેખાય, આ બાજુ ના કાચે. આ નો હોય ત્યાંથી મને આમથી આમ કરાવજો. નો એવા અખતરા કરે હે સાહેબ. આવું ગીત હોય ને એમાં આપણે રેલવે સ્ટેશન આમ જો ફાઈટક ની વચ્ચો હોય. પરફેક્ટ ભાઈ કોમ્બિનેશન આને કહેવાય. આમ તો જો એન્જિન જો કેવા ઉભા હે. જોજે ભાઈ એને કઈ પૂરા એને આમ રોકી રાખતો થોડીક નિરાયત રાખજે. હજી ફાઈટક ખુલી છે ને અમે આમ જો
આ પાટા ઉપર હી વચો વચ આમ જોઈ લે. હાલો 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 હાલું હાલું હે મોટકો છું કે આમાં આવે તો ખબર ન પડે ભાઈ ક્યાં ઉલાઈ રે જાય. ભલે ને ગમે ઈ ગાડી હોય ગમે ઈ ખટારા હોય મેગી પડી દે વાહે ડેકીમાં હે મેગી એમને પડી દે એમ કે બિચારાઓને કેવી આશા છે મેગી ખાવાની મેગી પડી રહી ઢોરાઈ ગઈ પછી તો એવું એવું થાય ઓલો બધું વાસણ નહીં ભેગું લીધું હે અમારો ચૂલો એમને એમ પડ્યો હે તપેલી ની ક્યાંક ની કકડે ઈ કે હે હા પાણીનો ગેરબો ભરેલો પડ્યો હે હે કાઈ નહીં સાહેબ એકવાર ટ્રાય તો કરવી હો ક્યાંક ટ્રાય તો કરવી એમ મેગી ની હા ભલે અડધી પાકે તો અડધી પાકે પણ એકવાર આપણે પકાવવી હે મેગી એમ હા ક્યાંક કરી આગળ હાલો ને એવો પ્રોગ્રામ 252 કિલોમીટર બાકી છે સાહેબ 80 કિલોમીટર આપણે કપાણું નોન સ્ટોપ આયલા ને અને આ કંઈક આવ્યો છે ટલ એવું કંઈક આ બાજુમાં ગામ દેખાડે ને ત્યાં ટોલ નાકું આવ્યું છે ભાઈ ટોલ નાકામાં આપણે હક થઈ ગયો એમાંય રાજસ્થાનમાં હજી NH વાળા રહ્યા ને નેશનલ હાઈવેમાં બધામાં આપણે એન્યુઅલ પાસ આવેલા છે એટલે બહુ ભાઈ તમને સસ્તું ને હેલું પડે બાકી પહેલાં જો આપણે ગાડી છે ને આ ખટારાવાળા લાઇનમાં રાખી હતી પછી મને 2-3 વાર એવો અનુભવ થઈ ગયો જ્યારે ખટારાવાળી લાઇનમાં આપણે ગાડી લાઇનમાં રાખીને એટલે એમાં એટલી વાર લાગે ને વાત પૂછો કેમ કે ખટારાને શું ટોલ ને એનું કપાતા ને એની પ્રોસેસ થતા જ વાર લાગે એટલે એના કરતાં જો આમાં 2-4 આગળ ખટારા છે પણ હમણાં ખટારા વહી જાય ને એટલે 4 વ્હીલું તો ફટાફટ નીકળી જાય એને કંઈ વાર ન લાગે બાકી અમારે બધાય હૂતા છે ભૂરો હૂતો છે કુપાલભાઈ જાગી ગયા હવે ઉઠ્યા બધા હવે મોટા દેખાણા બાકી બધાય હૂતા હતા ભાઈ ક્યાર ના અને આપણને હાઈવે જડી ગયો નેશનલ હાઈવે એને 80, 90, 100, 120 જવા જ દીધી પાછા ખટારા જાજા હે નકર તો આ રન ક્યારે કપાઈ જાય ને ખબર ન પડે ટ્રેન જાય જોઈ લે ઓહો ભાઈ માલગાડી જાય માલગાડી અને આપણે સ્ટોપ લીધો હે ભીલવાડા વાળા હાઈવે છે ઉદયપુર હાઈવે એમાં ભીલવાડા આમ દેખાડે ખેડી વિશ્રામવાડી પડાંગા શ્રી કેસરિયા ધામ જૈન તીર્થે અહીંયા કાંઈ ખેન જો અહીંયા આપણો હાથી ઊભો રાખ્યો છે ને આ બધા અહીંયા ચા બનાવરા સ્પેશિયલ શું હે આ જ્યાં હોય ને આ ચાર્જિંગ ના જ ગોતતો હોય સ્ટેશન હે હાલે આ સ્પેશિયલ દઈ દીધી વાહ ભાઈ વાહ શું વાત છે આમાં સીધું આ પ્લગ ઓલો ભરાવી દીધો કેબલ ચાર્જિંગ થયા કરે એમ નહીં આવી એક લઈ લે આપણે ગાડીમાં જ માથે રાખ દઈ ઉપાધિ જ નહીં હે પાંડે આવી એક સોલાર પ્લેટ ભેગી જ રાખ દે હે ભલે ને ધીમું થયા કરે એની રીતે આ કઈ આનો ભાવ નહીં હોય હા સારું લે જોયું કહું ને અમારા બધા એકથી એક ધુરંધર છે નો હોય એવી કારીગરાઈ ગોતી લે આને કહું એક આવી લઈને ગાડી માથે રાખી દે બધું ચાર્જ થયા રાખે એમ એક તો એમને મેં એવી તપે છે અને પાછો ભાઈ ખાટલો ગોતી લીધો હે જો આપણો હાથી અહીંયા ઊભો રાખ્યો છે ફોટા પાડવા હાટું ત્યાં રાખ્યો સ્પેશિયલ બોર્ડ નહીં આવે ને હારે એટલે અને હજી આપણે હે 200 માથે કિલોમીટર રન કાપવાનો બાકી છે અને અહીંથી આપણે સાવરિયા શેઠે આ કંઈક 11 વાગે બંધ થાય એટલે એ પહેલાં પહોંચી જાય ને 10 વાગે આસપાસ એટલે મસ્ત દર્શન થઈ જાય આપણી 6 ધામની રાજકોટથી રાજસ્થાનની આખી ટ્રીપ કમ્પ્લીટ થઈ જાય ભાઈ પછી આપણે નોન સ્ટોપ જવાનું છે રાજકોટ આ બધાને હે ને હવે ચા પીવાની તલપ લઈ ગઈ મેં ગાલો પાઈ દઈ બાકી મને તો આવો હાઈવે જડે ને એટલે આઈકા જ રાખું હે તો આમ જો હવે ઓલું ફાસ્ટ ચાર્જિંગ લખેલ આવી જાય જોઈએ સાફ કર્યું ને એટલે ચલો ભાઈ અહીંયા આપણો ફોટો સેશન હાલે છે ના ભાઈ આપણે એવા જાણીતા થઈ ગયા ને આપણે જયદીપભાઈ એ આવ્યા હતા देमाली ने क्या नाम बोला देमाली यहाँ से 20 किलोमीटर ही है मुर्शिदा के पास में है हाँ मतलब मुर्शिदा पंचायत क्षेत्र वही लिखता है देमाली वो डॉक्टर से नहीं होता यहाँ पे कर देते हैं सभी हाँ कैंसर का कोई भी कैंसर हो उसका क्या बात है देमाली કરીને અહીંયા ગામ હે જો બાજુમાં જ અહીંથી 20 કિલોમીટર થાય અંદર કેન્સરનું ગમે એવી બીમારી હોય ને
ગમે એવી કેન્સરની બીમારી હોય ને અહીંયા થઈ જાય. એ બહુ મજા ના આવે ભાઈ, મજા આવી ગઈ. જ્યાં હોટલ રહી નહીં ભાઈ ની હે એ હવાની નળી જો પ્રેશરથી ફાટી ગઈ. હવે આ રૂટે આવીને એટલે આપણા ભાઈને મળતું જવાનું ભાઈ. ભાઈએ ફોટા પાડ્યા, મજા આવી ગઈ. જોઈ લ્યો ભાઈ, આમ જો હા આમ જો માણા કઈ રીતના જાત્રા કરે દેખાડું હમણાં. જોજો તારામાં જોઈ લે, દેખાય આમાં વાહે ડેકીમાં કોણ બેઠું હોય. એ છોકરાને થોડુંક લબક ચબક કરે. અરે છોકરાને ફોન પકડાવીને બેહાડી દીધો છે વાહે ડેકીમાં. એને આ ઈ તું બેઠો રે, મજા કર્યા કર. જય સાવરિયા શેઠ હો ભાઈ, કરી લ્યો જો મંદિરના દર્શન. 1:09 વાગ્યા છે, જો 9:31 થઈ અને આપણે પહોંચી ગયા હી સાવરિયા શેઠ ધામ. આપણું છેલ્લું ધામ જે રાજકોટથી રાજસ્થાન ટ્રીપમાં આપણે નીકળ્યા હતા ને, છેલ્લે સાવરિયા શેઠના દર્શન કરીને એની પાસે જ માગવાનું. આમ ટ્રીપ કરતા રહીને વર્ષે દર્શન કરવા આવી કા પાંડે. હવે ફટાફટ હે ને 11 વાગ્યા લગી મંદિર અહીંયા ખુલ્લું હોય એટલે ફટાફટ જઈને જો વાંથી પ્રસાદીની લઈને અંદર દર્શન કરવા વહી જાય. અને પછી આવીને અહીંયા ચા પાણી નાસ્તો જે કરવું હોય એની કરશી. કેમ કે હવે આપણે કાંઈ ઉપાધિ નથી. અહીંયા દર્શન થઈ જાય ને એટલે આપણે 6 ધામના દર્શન કમ્પ્લીટ થઈ જાય. અને પછી આપણે ફ્રી, પછી ખાલી આપણે રાજકોટ જ જવાનું હોય એટલે ગમે ત્યારે વહેલા મોડું થઈને ઉપાધિ જ નહીં. હવે પ્રસાદી ગોતી લઈ પહેલાં જો. હા પગ દુખવા માંડ્યા ભાઈ મારા. નોન સ્ટોપ આપણે કેટલી 380 કિલોમીટર 7 કલાકની ડ્રાઈવ કરીને